कृष्ण बधाने जय माताजी। तो आज नवा ब्लॉक में स्वागत है। तो આપણે જો અત્યારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને ઘરનું તો બધું કામકાજ થઈ ગયું છે અને પ્રિયાંશીબેન ને આજ તો આપણે વહેલા નવરાઈ દીધા છે એટલે દાદાને ઘરે વઈ ગયા રમવા। હવે તેને સુવાનું ટાઈમ થશે પછી દાદાને ઘર સિંધાડશે। દાદા મને આમ મૂકી જાવ પછી પ્રિયાંશીબેન આપણે અહીંયા આવતા રહેશે। નાસ્તો જો અત્યારમાં પવન છે ને અત્યારમાં તો જો વરસાદે પણ અંધારેલો છે, વાદળા થાય છે સારો ફરતી આજ તો વાદળા છે। काल तो वरसाद नतो आव्यो, काल तो बहु अंधारेलो तो पण वरसाद नतो आव्यो। આપણે સવારના 10 વાગી ગયા છે। આપણે સા પાણી પી લીધા છે। કાલે આપણે ગયા હતા ડુંગળી પારવા, કાલે એક કેરો રહી ગયો છે ને આજે આપણે જવું છે ડુંગળી પારવા અને પ્રિયાંશીના પપ્પાને સાટવાની છે દવા। અત્યારમાં તો દવાઈ લઈ આવ્યા છે ને દવા સાટશે ને આપણે ડુંગળી પારશું। જબાઈ લઈ લીધો હશે અને સુંદડી લઈ લીધી છે ને દાંતડી આપણે નાથ મૂકીને આવ્યા હતા અને ઘરથી ઓરું કામ કરતા હોય એટલે પાણી તો આપણે ઘેર પીવા વી આવીએ એટલે ઠંડુ હોય, ખેતરમાં લઈ જઈએ તો પાણી ગરમ થઈ જાય તડકાનું। તો જય માતાજી બધા મિત્રોને। તો આપણે હવે ધીમે ધીમે દવા છાંટવાનું કરવું છે ચાલુ। દવાઈ લઈ આવ્યા છીએ આપણે સવારમાં ને અત્યારમાં જાવ એટલે તાવ પારવાનું ચાલુ કરી દીધું છે। આપણે ડુંગળીમાં મારવી છે દવા। અત્યારે દવાઈ લઈ આવ્યા છીએ આપણે સવારમાં। આ ડુંગળીમાં થરીપમાં થોડુંક આમ થરીપ ને એવું બધું વધારે હતું એટલે આપણે ડુંગળી માટે આવડિયા થરીપની એવી લાવ્યા છીએ ને આવડિયા દવા છે એ આપણે લોદર વધારવા માટેની લાવ્યા છીએ। અને આવડિયા દવા છે એ આ થોડાક પીળાશ ને એવું હોય, બીજા કાંઈ બેક્ટેરિયા હોય તો આમાં બધાય આવી જાય। આમાં આવડિયા દવાને તો ડોયો કરીને જ અંદર પાણીમાં નાખવો પડશે। આ બીજી દવા છે અને ડોયો આપણે નથી કરવાનો, આ સીધી ડાયરેક્ટ પંપમાં જ આપણે નાખવાની છે। તો આને આપણે તોડીને ડોયો કરી નાખીએ। તો આપણે આનો ડોયો તૈયાર થઈ ગયો છે। એક ઢાંકણું ભરીને આપણે નાખી દઈએ પંપમાં। આ એક દવા છે એ આપણે આ 10 નાખવાની છે। આવડિયા છે એ 50 નાખવાની છે। હજી આવડું ગુંદરિયું છે એ આપણે આરે થોડું થોડું પપ્પા નાખતા જઈએ એટલે આ ડુંગળીમાં સારું પડે થોડું થોડું। ડુંગળી કંઈક જો આવી રીતની છે, આવડો છે રોપ છે, ઓલી છે ઓલી પાસે એ ડુંગળી છે। તો આપણે પપ્પે ભરાઈ ગયો છે અને વરસાદ પણ થોડો થોડો અંધારવા મળ્યો છે એટલે આપણે એ પહેલાં ધીમે ધીમે સાટવાનું કરી દઈએ ચાલુ, નકર પછી પાછો વરસાદ રોજ આવે છે બપોર પછી, વાદળા તો થવા જ મળ્યા છે એટલે આપણે હવે ધીમે ધીમે સાટવાનું કરી દઈએ ચાલુ। અને આપણે જો હવે પારવા આવ્યા છીએ અને સવારના વાગી ગયા છે 11:30 ને આજ તો બહુ જ તડકો છે, પવન છે પણ ઓછો છે અને પ્રિયાંશીના પપ્પા સાટે છે દવાને આપણે એક કેરો છે પારવાનો। પ્રિયાંશીના પપ્પા જો દવા સાટવા માંડ્યા છે। 4-5 કેરા બધું સટાઈ ગયા છે ને 4-5 કેરા સટવાના હજી બાકી છે। એટલી દવા સાટી રહેશે તો બપોરે થઈ જશે ને તડકોય બહુ થઈ જવાનો છે આજ તો દવા સાટવામાં। અને આપણે હજી અડધો કેરો પાર્યો છે અને અડધો કેરો પારવાનો બાકી છે ને પ્રિયાંશીબેન હજી અમારે રમીને નથી આવ્યા દાદાને ઘરેથી અને પછી આપણે એને હુરાવવાના છે। આજ તો બહુ તડકો છે કા? આપણે જો ડુંગળી પાડીને વિયેવા ઘેરે આજ તો બહુ તડકો હતો, ગરમી બહુ છે, પવન નથી આજ તો। અને આવીને પ્રિયાંશીબેનને હુરાઈ દીધા અને આજ તો જો તડકાના નાળિયેર પાડ્યા છે અને નાળિયેર પીવાનું ચાલુ કર્યું છે આજ। છોકરાએ બધા વેલા ભણીને વિયેવા હતા। આપણે દવા છાંટતા નાળિયેર પીવાનું ચાલુ કર્યું। નાળિયેર છોકરા પાડી આવ્યા છે, છોકરાએ બધા વિયેવા છે નાળિયેર પગા માથે સેડીથી નાળિયેર પાડવા સંદને સેડીથી સંદરેથી બધા નારિયેળ પાડ્યા ને એમ બધા નારિયેળ પીવાય। બહુ તડકો છે ત્યાં અમે આવ્યા કાકાને ઘરે નારિયેળ પીવા। મારા પ્રિયાંશીબેન હુતા છે અને પ્રિયાંશીબેન હારું જો આપણે એક નાળિયેર મૂકી દીધું છે, જાગે પછી આપણે એને નાળિયેર પાછું તડકાનું। તો જો આ બધા હવે નારિયેળ પીવાનું ચાલુ કરી દીધું છે। આપણે ધીમે ધીમે નાળિયેરમાં પાણી પીવાની મજા આવે છે ને ગ્લાસમાં મજા ન આવે। તો આમાં ટીંકુબેન અડધું ઢોળતા જાય ને અડધું પીતા જાય। આ એ નાળિયેર ઊંધે માથે કર્યું છે। હું તો પી ગઈ બધાને પેલા। પડલા ભાઈ છે એ ધીમે ધીમે પીવે, છેલ્લે નાળિયેર રાખવા હાટુથી। જમી લીધું છે નાળિયેર ને એવું બધું પીને ગયા હતા આપણે વાડીમાં પારવા। અડધો કેરો પારવાનો બાકી હતો એ પારીને વીવ્યા ને અત્યારે તો જો 6 વાગી ગયા છે ને ઘર પાસે આપણે રીંગણી સોંપેલી છે એટલામાં ખડ હતું મેં કીધું ખડ લઈ નાખીને પ્રિયાંશીબેન જો અમારે દાંતડી લઈને પારવા મળ્યા છે અને સાંજના 6 વાગી ગયા છે ને વરસાદે બહુ જ અંધારેલો છે, પવને બહુ જ છે
પવનનો પણ તમને અવાજે આવતો હશે. મારે જો પ્રિયાંશીબેન એવા ખોળામાં ને એટલું આપણે પાડીને અને પછી આપણે ઘરકામ કરવાનો ટાઈમ થઈ જશે. પ્રિયાંશીના પપ્પાના કપડાં ધોવાના બાકી છે, દવા સાટતા હતા એ મોડા નાયા હતા, તેના કપડાં ધોવાના બાકી છે. પછી આપણે વ્યા જઈશું ઘેરે, આપણે ઘરનું થોડું થોડું કામકાજ કરીને પછી રસોઈ બનાવશું. મારે પ્રિયાંશીને ને એના પપ્પાને જવું છે ગામમાં માવાને એવું લેવા, ને પ્રિયાંશીબેન જોવો અમારે હારે શા છે અને ગાડી પર બેસી ગયા છે.